નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 5 ધોયો અને ખાધો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 5 ધોયો અને ખાધો એમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે આપેલા કોષ્ટકમાંથી શબ્દો લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવો। એટલે કે અહીં જે કોષ્ટક આપેલું છે એની અંદર જે શબ્દો છે તે શબ્દોને આપણે લઈને એક વાક્ય બનાવવાનું છે, અર્થપૂર્ણ વાક્ય બનવું જોઈએ। જેમ કે અહીં ઉદાહરણ આપેલું છે, ગંગા સૌથી મોટી નદી છે। આપ જે કોષ્ટકની અંદર પહેલી લાઈન છે આડી, એમાં પહેલો શબ્દ છે બોક્સમાં સૌથી, ત્યાર પછી ગંગા, પછી છે, પછી મોટી, પછી નદી। તો આ શબ્દોનો ઉપયોગ કરી અને એક અર્થપૂર્ણ વાક્ય શું બને છે કે ગંગા સૌથી મોટી નદી છે। તો આ રીતે આપણે વાક્ય લખવાના છે। ત્યાર પછી હવે આગળ વાક્ય જે છે તે અહીં લખેલા છે। તો વાક્ય જોઈએ કે ગુજરાત અનેક નદીઓનો પ્રદેશ છે। બીજું વાક્ય છે અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે, બરાબર, અહીંયા છે આવશે, છું નહીં। ત્યાર પછી ત્રીજું, હવા પણ જગ્યા રોકે છે। ચોથું વાક્ય, મારો પ્રિય વિષય ગુજરાતી છે। પાંચમું વાક્ય, દિયા ભણવામાં ખૂબ જ હોશિયાર છે। તો આ મુજબના વાક્ય આપણે અહીં લખી શકીએ। ત્યાર પછી હવે આગળ જોઈએ કે પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યામાં લખો। એટલે કે અહીં જે કૌંસમાં શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। સૌથી પહેલી ખાલી જગ્યાની અંદર અહીં આવશે બચ્ચા, ત્યાર પછી બીજાની અંદર આવશે પોસ્ટ ઓફિસ, ત્રીજી ખાલી જગ્યામાં મહાનગરપાલિકા, ચોથી ખાલી જગ્યામાં પહોળાઈ, પાંચમી ખાલી જગ્યામાં શરબત અને છઠ્ઠી ખાલી જગ્યાની અંદર આવશે મોબાઈલ। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો ચોરસમાંથી શોધીને લખો। એટલે કે અહીં ચોરસની અંદર વિરુદ્ધાર્થી શબ્દ છે એના ફરતે આ રીતે બોક્સ અથવા તો વર્તુળ કરવાનું છે અને લખવાનું છે। ઉદાહરણ 1 છે હાર, તો એનો વિરુદ્ધાર્થી છે જીત। ત્યાર પછી જાડું, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે પાતળું। ત્રાસી તો સીધી, મીઠું તો કડવું, સૂવે તો જાગે, હિંમતવાન તો ડરપોક, તડકો તો છાયો। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા પણ કૌંસમાં જે શબ્દો આપેલા છે તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે મોર, ખાલી જગ્યા મધુર અવાજ સંભળાય છે, તો એમાં આવશે નો। મોરનો મધુર અવાજ સંભળાય છે, આ રીતે વિધાન બનશે। બીજું, ગાયના બચ્ચાને વાછરડું કહેવાય। એટલે જે બીજું વિધાન છે એમાં પહેલી ખાલી જગ્યામાં ના અને બીજી ખાલી જગ્યામાં ને આવશે। ત્રીજી ખાલી જગ્યા છે શ્રેયા, પછી ખાલી જગ્યાની અંદર આવશે ની, ઈચ્છા ભણવાની છે, એટલે આખું વિધાન બને શ્રેયાની ઈચ્છા ભણવાની છે। ત્યાર પછી ચોથી ખાલી જગ્યા મહેશને દાદા બોલાવે છે અને પાંચમું છે વિક્રમનું ઘર બહુ દૂર છે। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે આપેલા શબ્દોનો સમાન અર્થ ધરાવતો શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો। કે અહીં આપણને જે શબ્દો આપેલા છે તે શબ્દનો સમાન અર્થ ધરાવતો હોય તેવો સમાનાર્થી શબ્દ આપણે લખવાનો છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। પહેલો શબ્દ છે પિતા, તો આવશે એના જેવો અર્થ ધરાવતો શબ્દ બાપ, અને એનું વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે બચ્ચા પર તેના બાપે હુમલો કર્યો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા મુજબ પણ જાતે વાક્ય બનાવીને લખી શકો છો। બીજો શબ્દ છે કદાવર, તો એના જેવો અર્થ ધરાવતો શબ્દ થશે મજબૂત। વાક્ય છે ગામનો રક્ષક ખૂબ કદાવર છે। ત્રીજો શબ્દ છે ચતુર, તો હોશિયાર। વાક્ય પ્રયોગ છે કે શિયાળ ચતુર પ્રાણી છે। ચોથો શબ્દ છે ડર, તો ભય, જિયાનને અંધારામાં ડર લાગે છે। પાંચમો શબ્દ છે મોઢું, તો ચહેરો, આર્યએ શિયાળામાં ગરમ પાણીથી મોઢું ધોયું। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે સાચું વાક્ય હોય ત્યાં ધોયો અને ખોટું વાક્ય હોય ત્યાં ખાધો લખો। એટલે અહીંયા આપણે ખરું કે ખોટું નથી લખવાનું, પણ જો વાક્ય ખરું હોય, સાચું હોય તો ધોયો શબ્દ લખવાનો છે અને
જો વાક્ય ખોટું હોય તો ખાધો શબ્દ લખવાનો છે. પહેલું વાક્ય છે કે શિયાળામાં ધાબળધીંગીને 2 બચ્ચા આવ્યા, તો એમાં આવશે ખાધો. આ વાક્ય ખોટું છે એટલે ખાધું આવશે તેમાં. બીજું, ઉનાળામાં રીંછ મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા, તો એમાં આ વાક્ય પણ ખોટું છે એટલે એમાં આવશે ખાધો. ત્રીજું વાક્ય છે વસંત ઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા, તો એ વાક્ય પણ ખોટું છે એટલે એની અંદર આવશે ખાધો. ચોથું વિધાન, રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર મચાવી રહ્યું હતું, તો એમાં આવશે ધોયો. આ વિધાન સાચું છે એટલે એમાં ધોયો શબ્દ આવશે. બરોબર. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે કે પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે તમારા મિત્રના કોઈ એક ગુણ વિશે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા મિત્રના ગુણ વિશે લખી શકો છો. બરાબર. અહીંયા લખેલું છે કે મારો મિત્ર નિયમિત છે. ત્યાર પછી બીજો શબ્દ છે કે માદા રીંછનો કયો ગુણ તમને ગમ્યો. તો આ પ્રશ્નનો જવાબ પણ તમે તમારી સમજ મુજબ લખી શકો છો. અહીંયા જવાબ લખેલો છે કે માદા રીંછ બચ્ચા માટે બચ્ચાના બાપ સાથે લડે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં કઈ રીતે જુદો પડે છે. તો જવાબ છે કે રીંછના શરીર પર અન્ય પ્રાણીઓ કરતાં વધુ અને થોડા લાંબા વાળ હોય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, મધમાખી કરડે તો શું કરવું જોઈએ. તો જવાબ છે કે મધમાખી કરડે તો તેના પર ભીની માટી લગાવવી જોઈએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, આફત એટલે શું. તમને ખબર હોય એવી એક મુશ્કેલી અથવા તો આફતનું નામ જણાવો. તો આફત એટલે અચાનક આવી પડતી મુશ્કેલી. અહીં એક ઉદાહરણ એનું લખેલું છે ભૂકંપ. તમે તમારી મુજબ પણ લખી શકો છો. તમને જે મુશ્કેલી અથવા તો આફતનું નામ ખબર હોય તે લખી શકો. બરાબર. આગળ જોઈએ. ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે આપેલા પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે તમારા ઘરે પાળેલા પ્રાણીની કાળજી કેવી રીતે લેશો. તો જવાબ છે કે હું મારા ઘરે પાળેલા પ્રાણીને સ્વચ્છ જગ્યામાં રાખીશ, તેને સમયાંતરે પાણી અને ખોરાક આપીશ, તેની નિયમિત સ્વચ્છતા રાખીશ. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, માદા રીંછ નવજાત બચ્ચાની સાળ સંભાળ કેવી રીતે રાખતી હતી. તો જવાબ છે કે માદા રીંછ નવજાત બચ્ચાને તેના બાપથી દૂર જ રાખતી. બાપ નજીક આવે તો તે વચ્ચે ઊભી રહેતી અને તેની સાથે એવી જુનૂનથી લડતી અને જોરદાર ફટકાથી ઉડી વરસાવતી જેથી પહેલવાન હારી જતો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, પતંગિયા વિશે ટૂંકમાં લખો. તો પતંગિયા ખૂબ સુંદર અને રંગબેરંગી હોય છે. તેઓ ફૂલમાંથી રસ ચૂસે છે અને એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઉડતા રહે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે કે તમારા પિતા વિશે 5 વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી મુજબ પણ લખી શકો છો. અહીં પિતા વિશે વાક્યો લખેલા છે કે મારા પિતા રોજ સવારે વહેલા ઉઠીને કસરત કરે છે. બીજું વાક્ય, મારા પિતા ખૂબ મહેનતી અને ઈમાનદાર છે. ત્રીજું વાક્ય, મારા પિતા મને અભ્યાસમાં મદદરૂપ થાય છે અને નવી બાબતો શીખવે છે. ચોથું વાક્ય, તેઓ પરિવારની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે. પાંચમું વાક્ય, મને મારા પિતા ખૂબ જ પ્રિય અને પ્રેરણા સ્ત્રોત છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10 જેની સૂચના છે, મિત્રોની મદદથી એવી વાર્તાની યાદી બનાવો જેમાં પ્રાણીના પાત્રો આવતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ કાર્ય તમે જાતે પણ કરી શકો છો. તમારે તમારા મિત્રની મદદથી એક એવી યાદી બનાવવાની છે કે જેમાં પ્રાણીના પાત્રો આવતા હોય. બરાબર. તે યાદી અહીં પણ લખેલી છે જે તમે જોઈ અને લખી શકો છો. જેમાં પહેલી યાદી છે કે સસ્સારાણા સાંકળિયા, બીજી ટોપીવાળો વાંદરો, ત્રીજી મગર અને વાંદરો, ચોથું તરસ્યો અને કાગડો, પાંચમું સિંહ અને ઉંદર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 5 ધોયો અને ખાધો તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.